નથી જોતું. આ પહેલેથી તમારો આવો સ્વભાવ છે કે મારે છે ને કંઈ જોતું જ નથી. આ તમે લોકો તમારે જે પસંદ હોય ને એ તમે લઈ લો, બસ પોતાની માટે તો કઈ કરવું જ નથી. એમ નહીં ચાલે હા મમ્મી? સાચું કહું? તુલસીની માળા કરાવી દે એવું તો. ઈ તો હું પહેરું છું, પણ ઈ આમાં ક્યાં દેખાવાની હતી લ્યો. એ મારે નથી પહેરવું એવું, પણ હું એમ કહું છું કે બધી માયુને કેવું હોય ખબર? એના દીકરા વહુ એના ઘરવાળા ઈ બધા એને હસતા જોવે ને એટલે એને એમ જ લાગે કે હું સોનેથી મઢાયેલી છું. હો ને? હા બેટા, પરિવારમાં જે સુખ છે ને, એકબીજાનો આદર સત્કાર કરો, એકબીજાને જરૂરિયાત પ્રમાણે ઊભા રહો, તો એનાથી વિશેષ બીજું જોઈ હું આ જીવનમાં. અને ઓલો અશોક, એ અશોક એ બહાર ગયો લાગે છે. હવે બહાર ગયો છે કે ખબર નહીં. હારું, મેં કીધું એને પૂછી લઉં કે તારે કાંઈ જોઈ છે. હવે લગભગ છે ને આ મોટા ભાઈ વહેલા નીકળી ગયા છે. એમનો ટાઈમ થોડોક વહેલો છે ને એટલે. સારું સારું. ચાલો તો હવે હું પણ નીકળું. આ તમારા લોકો સાથે વાતો કરવામાં ને કરવામાં આ 15 મિનિટ ક્યાં જતી રહી ને ખબર જ ના પડી. અને બેટા તું અમારા માટે ચા નાસ્તો ને કંઈક બનાવ ને. હા હું હમણાં જ બનાવું છું બા. હા સા. ચાલો સારું બેટા, વહેલો આવજે પાછો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. સાંજે વહેલો આવજો ને તાર બાપુને લઈને જવાનું જ તારે. હા હા હવે આવી જઈશ. હા